નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અહંકાર એ જ અધૂરાપણું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 24 સપ્ટેમ્બર 2025, 24/9/25. આજની તિથિની વાત કરીએ. આસો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની ત્રીજ છે. આજે છે આસો સુદ ત્રીજ. નક્ષત્ર ચિત્રા છે, યોગ ઇન્દ્ર અને કર્ણ તૈતી આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું જોઈએ. ઉપરાંત ગ્રહ ગોચર મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો નવરાત્રિ ચાલી રહ્યા છે. માં અંબાના, જગદંબાની શક્તિ ઉપાસનાનું પર્વ છે. આજથી સપ્તરાત્રોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 9 સુધી ચાલતો હોય છે. આજે દગ્ધયોગ્ધ છે, જે મોડી રાત સુધી ચાલવાનો છે. ત્રીજ છે આજે ત્રીજું નોરતું છે. માં ચંદ્રઘંટાની ઉપાસનાનું જે પર્વ છે. પણ ત્રીજ આજે વૃદ્ધિ તિથિ છે. રાજયોગ અને રવિયોગનો પણ પ્રારંભ થશે સાંજે 4:16. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં પણ આપણે વાત કરી રહ્યા છે, તે છે નવરાત્રિ વિશે. નવરાત્રિ એટલે માં દુર્ગાના 9 સ્વરૂપો છે. આ 9 સ્વરૂપો એ શક્તિ સ્વરૂપ કહેવાય છે. જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવી હોય તો માની શક્તિની ઉપાસના આવશ્યક છે. દરેક પ્રકારનું સંતુલન આપણે ત્યાં જીવનમાં ખૂબ આવશ્યક છે. એટલે આપણે ત્યાં પંચદેવ ઉપાસના કહેવાય, જેથી કરીને 5 તત્વો જે આપણા જીવનમાં શ્રેષ્ઠતા આપી શકતા હોય છે. એટલે આ નવરાત્રિમાં જે પ્રકારે સ્પંદનો હોય છે, ગ્રહોની સ્થિતિ હોય છે, તો માની ઉપાસના કરો, તમારા ઘરમાં સ્થાપના કરો, તો ઘરની અંદર હકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જીની ખૂબ વૃદ્ધિ થાય છે. અને જીવનમાં કંઈક અવરોધ હોય, ક્લેશ હોય, દૂર થતા હોય છે. ખાસ કરીને જો જવારા જે વાવવામાં આવે છે એ તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે, એ પણ તમારે મૂકી શકાય છે. અથવા જે કલશનું સ્થાપન કરાય એ પણ શુભ મનાય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કેતનભાઈ છે. કેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30 જૂન 2001. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 30 જૂન 2001. જી જન્મ સમય સવારે 9 વાગે અને જન્મ સ્થળ દહાણુ રોડ, મહારાષ્ટ્ર. જી, પ્રશ્ન જણાવો. મારે પ્રશ્ન છે. આજે એના ઓફિસના કામથી સાપી જવાનું છે, તો એનું ભવિષ્યમાં વિદેશમાં કર્મભૂમિ થઈ શકે કે? હા, વિદેશ બાબતનો પ્રશ્ન છે. તો જે કુંડળી છે તમે વિગત આપી છે અનુસાર આવી રહી છે, એની પર નજર નાખીએ. પહેલાં કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી જે ચંદ્ર છે, ચોથા સ્થાનમાં છે, તુલા રાશિનો જ છે. વિદેશ જવા માટે ચોક્કસ યોગો છે, પ્રયત્ન કરવો જોઈએ. આવનારા સમયે સમજો 8-12 મહિનાનો સમય છે, તે પણ સારો છે. તેમાં જો પ્રયત્ન કરો તો આગળ વધી શકાય. પણ હા, એક વાતનું ધ્યાન ખૂબ રાખવાનું છે કે બહુ ચોકસાઈપૂર્વક અને સાવધાનીપૂર્વક કામ કરજો. કારણ કે વિદેશી સ્થાન જે છે તેમાં સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને રાહુ ગુરુનો ચંડાળ દોષ છે, આ દ્વિદોષ છે. તેના કારણે એવું બને કે ત્યાં જઈને તકલીફ પડે એવું છે. એટલે માટે એકદમ લાગે કે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે અને બધું બરાબર છે તો જ વિચારજો. બાકી અહીંયા સારું છે. એટલે
એટલે અને એ બાબતે પણ યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. યોગ્ય મુહૂર્તમાં બધા નિર્ણયો લેવાના, પ્રોસેસ કરવાના, યાત્રાનો નિર્ણય, બધી વસ્તુઓ યોગ્ય માર્ગદર્શન લઈને કરજો શુભ મુહૂર્તમાં, તો શું છે કે અનુકૂળતા વધી શકે. જી હસીતભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારી કારકિર્દી પર સારી અસર દેખાય તેવો દિવસ છે આજે. એટલે તમે તમારી કેરિયર પર ફોકસ કરજો. હા, તમારા સિનિયરો છે અથવા ઉપરી અધિકારી પ્રત્યે સારું વર્તન જાળવશો તો લાભ થશે. ખાસ કરીને આજે વિજ્ઞાનના, ટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ છે તેના માટે દિવસ ઉત્તમ છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે ભવ અને ઉ. આર્થિક ક્ષેત્રે વૃદ્ધિ પ્રાપ્ત થાય તેવું છે, માટે ફાઇનાન્શિયલ બાબતોમાં આજે નિર્ણય લઈ શકો અથવા ફોકસ કરી શકો છો. કાર્યક્ષેત્રે પણ તમને ગ્રહો સફળતા સૂચવી રહ્યા છે. અને હા, ખાસ અટકેલું કામ ચોક્કસપણે પૂર્ણ થાય એવું છે, પણ હા, મહેનતની જરૂર પડવાની છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે તમારું સ્વાસ્થ્ય છે તેમાં સુધારો જોવા મળે પહેલા કરતાં. કારકિર્દીમાં પણ સફળતા છે, એટલે અગત્યના કાર્યો આજે હાથ પર લઈ શકો છો. કોઈ નિર્ણય લેવો હોય કારકિર્દી બાબતે તો પણ લઈ શકો છો. અને ઘરે, કુટુંબમાં વરિષ્ઠ વડીલ વ્યક્તિઓનો સહયોગ મળી શકશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, યોગેશભાઈ છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની હા, જન્મ તારીખ જણાવો. 25/3/95. 25/3/95. 3/95. જી, 25/3/95. જન્મનો સમય કયો છે? સાંજના 4:30. ઓકે. અને જન્મનું સ્થળ? સુરત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 25/3/95. આપનો સવાલ જણાવો. 4:30 સાંજના 4:30. જન્મ સ્થળ સુરત. પ્રશ્નમાં એવું છે કે ગવર્મેન્ટ બેંકમાં નોકરી લાગેલી છે, પાછું કોઓપરેટિવમાં એને આવવું છે. કોઓપરેટિવમાં એનું ચાલુ જ હતું, પાછું કોઓપરેટિવમાં એને લાગવું છે. ઓકે, સારું. વિશિષ્ટ પ્રશ્ન છે આપનો, અને આમાં વિશેષ ચર્ચા કરવી પડે, કારણ કે આ બધા પ્રશ્નો થોડા વિશદ હોય છે કે કેમ પાછા આવવું છે, એવું તો શું છે, ગવર્મેન્ટ જોબ લાગેલી છે, શું કાર્યબોજો છે કે કોઈ બીજા ફાવતું નથી, ઘણા બધા કારણો હોય છે. પણ એમ છતાં યોગ છે કે નહીં અથવા શું કરવું જોઈએ તે ચોક્કસ આપને જણાવી શકું. જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્ન આવે છે. રાશિની વાત કરીએ તો મકર રાશિ આવી રહી છે. રાહુની દશા ચાલી રહી છે. રાહુ 3જા સ્થાનમાં છે. નોકરી બાબતે અનુકૂળતા દેખાઈ તો રહી છે, પણ થોડીક રાહ જુઓ, ઉતાવળ કરતા નહીં. એમ કહેવાય કે નિર્ણય લેવો હોય તો આ ઓક્ટોબર નવેમ્બર આ 2 મહિનામાં લેવો તો લઈ શકો છો, નહીં તો પછી આવતા વર્ષે જૂન મહિનાની રાહ જોજો. તે પહેલાં કોઈ પરિવર્તન નિર્ણય ન લેવો જોઈએ. ત્યાં સુધીમાં તમને કદાચ નિર્ણય લેવો છે તે બાબતે તમને મનમાં એક ચોકસાઈ અને સ્પષ્ટતા પણ થઈ શકશે. એટલે એ છે, શક્યતા છે, લઈ શકાય, વાંધો નથી, પણ થોડુંક સમય, ગ્રહોની અનુકૂળતા છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જી હસીતભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, થોડી ચિંતા થઈ શકે તેવું છે આજે, એટલે થોડુંક મનને પ્રસન્ન રાખજો, બેલેન્સ રાખજો. જેમ જેમ દિવસ આગળ વધશે, સાંજ પડતા સુધીમાં તમે સારું અનુભવો તેવું બનવાનું છે. આજે કોઈ મોટો નિર્ણય લેવાનું મુશ્કેલ પડે, એટલે બને ત્યાં સુધી જે પણ તમારે કોઈ અગત્યનો કે મોટો નિર્ણય હોય, થોડું વેઇટ એન્ડ વોચ કરજો, અથવા અન્યની સલાહ લઈને, અથવા બરાબર એનું બધા જ પાસા છે તે સમજીને આગળ વધવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે આજે કારકિર્દીની દ્રષ્ટિએ કેરિયરમાં તમારા કાર્યક્ષેત્રે સુધાર થવાની અપેક્ષા છે. એટલે અઘરા કાર્યો આજે આપ હાથ ઉપર લઈ શકો છો, કારણ કે કાર્યને સાહિત્ય પૂર્ણ કરવાનો તમારે પૂરેપૂરો પ્રયાસ કરવાના છો. હા, તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની થોડી ચિંતા થઈ શકે તેમ છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. પૈસાની બાબતના મામલાઓ જે છે તે સરળતાથી હલ થાય, એટલે એ બાબતે આજે પૂરેપૂરું ફોકસ કરી દેજો, કારણ કે આજે આર્થિક બાજુ મજબૂત રહેવા જઈ રહી છે. કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ આજે કરી શકો છો. જી
એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવો અને આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ વિક્રમભાઈ છે. મારે જી. મારી દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે વિક્રમભાઈ? 7/12/1982. 8/12/1900. 7/12. 7/12. ઓકે, 7/12. 7/12/1982. જી. જન્મ સ્થળ કોડીનાર. અને જન્મનો સમય બપોરના 1:30. જન્મ સ્થળ ફરી એકવાર જણાવી દેશો? કોડીનાર. કોડીનાર. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે એનો મેરેજ ડિસ્ટર્બ થઈ ગયેલું છે, પાછું ત્યારે યોગ છે. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? અમારી દીકરી વિશે. લગ્ન થયો કેટલો સમય થયો અને કેટલા સમયથી ડિસ્ટર્બન્સ છે? 8-9 વર્ષ થઈ ગયા. તકલીફ કેટલા સમયથી છે? 8-9 વર્ષથી એનું ડિસ્ટર્બ થઈ ગયું છે. અચ્છા. 2 વખત પાછું કઈ મેળ આવતો નથી. હવે યોગ ક્યારે છે તો વસ્તુ ખબર પડે. એટલે દીકરી ત્યાં છે કે ત્યાં તમારે ત્યાં છે? હા, મારે ત્યાં છે. તમારે ત્યાં છે. ઓકે, સારું. જો આ પ્રશ્ન છે ને થોડો ડિટેલમાં જોવો પડે ભાઈ. હું એટલા માટે સ્પષ્ટતા કરું કારણ કે આ એક અગત્યનો પ્રશ્ન છે અને થોડોક લાંબો સમયગાળો થઈ ગયો એવો પણ છે. બંને પતિ પત્ની બંનેની કુંડળી જોવી પડે એટલે એમના પતિની પણ કુંડળી તમારે ડિટેલ આપીને પ્રશ્ન પૂછવો જોઈએ. અત્યારે તમારી દીકરીની જે જન્મ કુંડળી છે તેની સ્થિતિ પર આપણે ચર્ચા કરીએ તો કુંડળી શું આવે છે પહેલાં વાત કરીએ. મીન લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે સિંહ રાશિ છે. રાહુની દશા અત્યારે ચાલી રહી છે. લગ્ન જીવનનો સ્વામી જે છે એ બુધ છે તે અહીંયા અસ્તનો છે એટલે અને કેતુ સાથે હોવાને કારણે ચોક્કસ એમ કહેવાય કે આ પ્રકારની સમસ્યા ઊભી કરવામાં કારણભૂત થયેલો છે આ ગ્રહ યોગો. શક્યતાઓ થોડીક મધ્યમ દેખાઈ રહી છે, એટલી મજબૂત દેખાઈ નથી રહી. જે ઉપાય છે તે આપ કરો તો એક શક્યતા ઊભી થઈ શકે તેમ છે. પહેલી વાત એ કે બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, વિધિવત રીતે સંકલ્પ લઈને કરે. યોગ્ય વિદ્વાન જ્યોતિષીનું માર્ગદર્શન લઈને કરવું જરૂરી છે. એનાથી જીવનમાં કહેવાય કે ઘણો ફેર પડી શકે એવું છે. બીજું, ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો, જેટલા થાય એટલા વધારે કરો. અને ત્રીજું કે દત્ત બાવળીનો પાઠ કરો. આટલું નિયમિત ચાલુ કરે તો થોડા સમયમાં અનુકૂળતા વધી શકે. પણ મેં કહું તેમ કે એના પતિની પણ કુંડળી જોવી જરૂરી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. એ આજના દિવસે પ્રતિષ્ઠા વધારવાની ઘણી તકો મળે છે અને તકો મળે ઝડપી લેજો. જીવનમાં પ્રગતિ અને સન્માન બંને મળવાનું છે કારણ કે આજે તમે પોઝિટિવ એટીટ્યૂડવાળા એટલે કે જીવનને વધુ સારું બનાવવાનું ચાલુ રાખો તેમ છો. આજે તમે કોઈ પ્રકારના રાજકારણ કે એવી કોઈ પ્રવૃત્તિમાં પણ સામેલ થઈ શકો છો. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપણા માટે વાત કરીએ તો પ્રગતિની કોઈ નવી રીતો જોવા મળે એટલે કંઈક તમે નવું વિચારશો અથવા કંઈક નવી પદ્ધતિ એક્સેપ્ટ કરો તેવું બની શકે એવું છે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળે તેવું પણ બની શકે. હા, પારિવારિક જીવન આજે આપનું સુખી રહેવાનું છે. હવે વાત કરીશું ધનુ રાશિની જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ઢ. આજે દિવસમાં કંઈક ખાસ બને તેવું છે એટલે પોઝિટિવ બને તેવી શક્યતાઓ જ વધારે છે. ઘરનું કુટુંબમાં વાતાવરણ આજે સુખદ રહેવા જઈ રહ્યું છે અને આજે એમ કહેવાય કે ગ્રહોનો સાથ ઉર્જા સાથે છે એટલે થોડીક મહેનત કરશો તો પણ તમને આજે સફળતા મળવાની છે. પણ પહેલું પગલું તમારે ભરવું પડશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, ખ્યાલ જ નથી આવી રહ્યો. 31/8/2004. જી, જન્મનો સમય કયો છે? સાંજે 9:15. કયો? 9:15. 9 અને 15. જી, અને સ્થળ કયું છે? માતા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? માતા. માતા. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? માતા. માતા. હેલો.
જી, આપને શું પૂછવું છે? આપનો પ્રશ્ન શું છે? મારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને જવાનું યોગ નહીં થયું. ખ્યાલ આવી રહ્યો છે? ના, સ્પષ્ટ થયું. ખ્યાલ નથી આવી રહ્યો કે આપ શું પૂછવા માંગો છો. મારી દીકરી દિયાને લંડન લગ્ન કર્યા છે વડે લીંબાથી જવાનું થતું નહીં. શું છે જવાનું શું કહો છો? ભાઈ, આપનો પહેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન ક્લિયર નથી સંભળાઈ રહ્યો આપનો. હા, જી, બોલો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. રાશિફળની વાત કરેલી હસીતભાઈ. મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. આજે વૈવાહિક સંબંધોમાં વિવાદ કોઈ ચાલતો હશે તો સમાપ્ત થવાની સંભાવના છે. એટલે કુટુંબ જીવનમાં, અંગત જીવનમાં કોઈ ચાલતો હોય વિવાદ તો પૂરો કરવા ચોક્કસ પ્રયત્ન કરશો. ગ્રહો સૂચવી રહ્યા છે કે સંબંધોમાં આજે મધુરતા વધવા જઈ રહી છે. હા, આજે કાર્યક્ષેત્રે થોડુંક દોડધામ વધારે રહેશે, માટે થોડી મહેનત કરવાની તૈયારી રાખવી પડશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કારકિર્દીના કિસ્સામાં તમને મોટી સફળતા મળે એવું છે, માટે કાર્યક્ષેત્રે ફોકસ રાખજો. આ ક્ષેત્રે તમને લાભની તકો પણ મળી શકે તેમ છે. અને તમે જો વિચારતા હો કે તમારે તકો મેળવવી છે તો આજે મળી પણ તમને શકશે. આજે તમારે કોઈની સાથે જોડાવાનું થાય, કંઈક કનેક્શન વધે તેવું પણ બની શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. લાભની કેટલીક તકો મળે તમને એવો દિવસ છે આજે. એવો બેરોજગાર છે, ખાસ કરીને કાર્યની શોધમાં છે, તેઓને રોજગાર મળી શકે તેવી સંભાવના છે. આજે પ્રસ્તાવ મૂકવો હોય, પ્રપોઝલ મૂક્યું હોય તો પણ દિવસ શુભ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી માં જગદંબાને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.